50મી આ રથયાત્રા અને ઉત્સાહ ઉમંગ સાથે ભક્તો છે આ જ રીતે સરસપુરના રસ્તા પર જવાના છે અને સરસપુરમાં પણ લોકો આ જ ઉત્સાહ ઉમંગ સાથે ભાણેજના વધામણા કરવા માટે તૈયાર છે। ત્યારે આપ જુઓ અલગ અલગ ટ્રક છે, અલગ અલગ થીમ પર તૈયાર કરવામાં આવ્યા છે અને એની સાથે જ લોકોને અહીંયા ભક્તો જ્યારે રસ્તા પરથી અહીંયા પસાર થાય છે તેમને મગનો પ્રસાદ આ રીતે અહીંયા આપવામાં આવે છે। મગ છે, જાંબુ છે અને અલગ અલગ વસ્તુઓ છે, નાના છોકરાઓ માટે ચોકલેટ આપવામાં આવે છે અને આ જ રીતે અમદાવાદની આ ભવ્ય જે રથયાત્રા છે એ યોજાઈ રહી છે અને અહીંયાથી આ જે રથ થોડી વારમાં નીકળશે તેના પહેલાં ગજરાત જતા હોય છે, ટેબ્લો જતા હોય છે, અલગ અલગ થીમ પર અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે। એમની સાથે વાતચીત કરીશું। તમે કેટલા સમયથી આ ટ્રક તૈયાર કરો છો અને કઈ રીતે? અમે 30 વર્ષથી મેડમ કરીએ છીએ। આમ તો 70 વર્ષથી ચાલે છે અમારા રથયાત્રા, 70 વર્ષથી નીકળે છે અમારા ટ્રક નીકળે છે। અમારી 2 ટ્રક નીકળે છે, સારંગપુર ઘાસી અમીરપુર રામજી મંદિર યુવક મંડળ, બીજી એક રામજી મંદિર યુવક મંડળની 2 નીકળે છે। સરસપુર સુધી આ જ રીતનો માહોલ આ જ રીતે માહોલ સરસપુર સુધી નહીં, નિજ મંદિર સુધી આ જ પરિસ્થિતિ રહે છે। તો આપ જો ઉત્સાહ ઉમંગ સાથે આ રીતે ટ્રકમાં લોકો જઈ રહ્યા છે, ભક્તોને પ્રસાદ આપી રહ્યા છે અને મજા કરી રહ્યા છે। તો આપ જુઓ આ જ રીતે માહોલ આજનો રહેશે, ભક્તિમય માહોલમાં અહીંયાથી પસાર થઈ રહ્યા છે। સરસપુર ખાતે આ ટ્રક પહોંચવાની છે। કેમેરામેન SP શર્મા સાથે દીક્ષિતા, ઝી મીડિયા।